હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે વઘારેલ કેરીની કટકીનું અઠાણું કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. આ અઠાણું ઓછી મહેનતે માત્ર 12થી 15 મિનિટમાં જ બનાવી શકાય અને એને કેરીનું વઘારિયું પણ કહેવાય, જે ખાવામાં બહુ જ ટેસ્ટી ચટપટું લાગે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. અઠાણું બનાવવા માટે મેં અહીં એક મોટી સાઇઝની વજનમાં 300 ગ્રામ ટોટાપુરી કેરી લીધી. એને પાણી વડે ધોઈને ચોખ્ખી કરી લીધી છે. હવે ઉપરની છાલ હટાવીને નાની ટુકડીમાં કાપી લઈશું. સાથે મેં અહીં 150 ગ્રામ જેટલો ગોળ લીધો છે. આ કેરીમાં ખટાશ ઓછી હોય છે, માટે એટલો ગોળ લીધો. તમે રાજાપુરી કેરી વાપરો તો જેટલી કેરી હોય એટલો જ ગોળ લેવો. ગોળ બને એટલો ઝીણો કાપી લઈશું. સાથે મેં અહીં 2 નંગ વઘારના મરચાં લઈને એના એકમાંથી 2 એ રીતે ટુકડા કરી લીધા. કેરીની છાલ હટાવીને આવી નાની ટુકડીમાં કાપી લીધી. હવે આગળના સ્ટેપમાં એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને કઢાઈમાં 2 ટીસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ટીસ્પૂન રાઈ નાખીશું અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું, 5 ટીસ્પૂન હિંગ અને વઘારના મરચાં નાખીને મિક્સ કરીશું. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં કાપેલી કેરી ઉમેરીને મિક્સ કરીશું. કેરીના કટકા વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં 1/3 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું નાખીને સારી રીતે મિક્સ કરીશું. મસાલા અને મીઠું કેરીના કટકા સાથે મિક્સ કરીશું એટલે એ જલ્દીથી ચરીને નરમ થઈ જશે. હવે થોડીવાર માટે કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઈએ અને 1થી 2 મિનિટ થાય એટલે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. ત્યારબાદ એમાં ટવેટો ફેરવીને હલાવી લઈશું. કેરીની ટુકડી હવે પહેલાં કરતાં થોડી સોફ્ટ થઈ ગઈ અને એનો કલર પણ પહેલાં કરતાં બદલાઈ ગયો. માટે આ ટાઈમ પર એમાં ઝીણો કાપેલો ગોળ નાખીને સારી રીતે મિક્સ કરીશું. ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને વઘારિયું બનાવીશું એટલે કઢાઈના તળિયામાંથી દાજ ન લાગે. હવે જ્યાં સુધી ગોળ સારી રીતે પીગળી ન જાય ત્યાં સુધી આ ઇન્સ્ટન્ટ અઠાણું ઢાંકીને થવા દઈશું એટલે કેરી પણ સારી રીતે ચરીને નરમ થઈ જાય. હવે 1થી 2 મિનિટ થાય એટલે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. હજુ 1થી 2 મિનિટ માટે વઘારિયું ઢાંકીને થવા દઈએ એટલે એમાંનો ગોળ સારી રીતે પીગળી જાય. ત્યાર પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. આમાં ગોળ સારી રીતે પીગળીને કેરીમાં મિક્સ થઈ ગયો અને કેરી પણ સારી રીતે ચરીને બિલકુલ નરમ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યારબાદ આ અઠાણું કઢાઈમાંથી એક વાસણમાં કાઢી લઈશું. કાચી કેરીનું ટેસ્ટી ચટાકેદાર વઘારિયું કે ઇન્સ્ટન્ટ અઠાણું રેડી છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ અઠાણું કોઈપણ જાતની વધારાની મહેનત વગર માત્ર 10 મિનિટમાં બનાવી શકાય. ભાખરી, પરાઠા, પુડલા કે અલગ અલગ વેરાયટીના મૂઠિયા તેમજ કઠોળ સાથે ખાવાની મજા પડી જાય એવું આ અઠાણું એકવાર તમે બનાવશો તો ગેરંટી સાથે કહું કે ઘરના બધા જ વખાણ કરીને ખાશે. બજારમાં હમણાં ઘણી સરસ ટોટાપુરી કેરી મળે, માટે એને લઈને એકવાર આ ઇન્સ્ટન્ટ અઠાણું બનાવી દઈએ તો ફ્રીઝમાં રાખીને 12થી 15 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.